ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 10मो अध्याय श्लोक 33। अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालः
धाताहं विश्वतो मुखः अक्षराणाम अकारः अस्मि। અહીંયા અક્ષર એટલે શું છે? શંકરાચાર્યજી કહે છે અક્ષરાણામ વર્ણાનામ. આપણે ગુજરાતીમાં ને બારાખડી કહે જો આ સમજો વર્ણ ક ખ ગ ઘ આ બધા વર્ણ છે. ભગવાન કહે છે આ સર્વ વર્ણોમાં અકાર હું છું. કેમ કે અકાર વિના કોઈ વર્ણનું ઉચ્ચાર નથી. જો એટલા માટે જ આપણે જ્યારે ભણીએ ને આપણે ભલે કહીએ ક પણ ક બોલીએ ત્યારે સાથે શું જોડાયેલો છે? પેલો અ સાથે જોડાયેલો છે. અ એટલે સ્વર કહેવાય એને. અ આ ઈ ઉ ઉ આ બધા સ્વર છે. એ સ્વર પેલા વ્યંજન સાથે ક ખ ગ એ બધા વ્યંજન કહેવાય. સ્વરની સાથે પેલા વ્યંજન જોડાયેલા હોય તો જ વ્યંજનની સાથે સ્વર જોડાયેલા હોય તો જ વ્યંજનનું ઉચ્ચારણ થાય. એકલો કકાર એટલા માટે વ્યાકરણમાં જ્યારે એકલો કકાર કહેવો હોય ત્યારે શું કહેવું પડે? કકાર. કકાર એટલે ફક્ત ક, એમાં જોડાયો નથી. જો સમજો. અને એટલે ભગવાન કહે છે આ સંપૂર્ણ વાણી જે છે, શબ્દો જે છે, અક્ષર જે છે એ સર્વમાં હું કોણ છું? હું છું. કોઈ પણ ભાષા હોય જો આ સમજો દરેક ભાષામાં પહેલો અક્ષર તો કયો છે? અ. અંગ્રેજીમાં પણ શું કહે? એ. મુખ ખોલીએ એટલે જે નીકળે શું છે? અ. જો એટલે માતાને પણ અંબા જો. અને એટલે ભગવાન કહે છે આ સર્વ અક્ષરોમાં અકાર હું છું. કેમ? સર્વમાં વાંગમયત્વાત. ટીકાકાર કહે છે સર્વ વાંગમયત્વાત સર્વ વાણી આ અકારને કારણે જ છે. શ્રેષ્ઠત્વાત આ અકાર એ શ્રેષ્ઠ છે. પ્રથમ વર્ણ છે અને શ્રેષ્ઠ વર્ણ છે. એટલું જ નહીં પેલો મંત્ર પણ છે અકાર વૈ સર્વવાક. આ અકાર એ સર્વવાણી છે. સર્વવાણીનો પ્રારંભ અકારથી જ થાય. અકાર વૈ સર્વવાક. એટલું જ નહીં અકારો વૈ વાસુદેવ. આ વાસુદેવ જ સ્વયં અકાર સ્વરૂપ છે. આમ ભગવાન કહે છે સર્વ વર્ણોમાં અકાર હું છું. બધા વર્ણનો પ્રારંભ અથી જ છે. સ્વર પણ અ આ ઈ ઉ ઉ. જો એટલા માટે આપણે 12 સ્વર કહેવાય. અ આ ઈ ઉ ઉ આ 6 થયા. પછી એ ઐ ઓ ઔ આ 10 થયા. અમ અહ 12 થયા. આમ એટલે અનુસ્વાર. અહ એટલે પેલો વિસર્ગ 2 મીંડા. 12 છે સ્વર. અને દરેક સ્વર સાથે પેલો વ્યંજન મૂકવામાં આવે. ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કહ કમ. એટલા માટે એને શું કહેવાય? આપણે ગુજરાતીમાં ને અપભ્રંશ બારાખડી. ખરેખર બારાક્ષરી છે. અક્ષરી 12 અક્ષરવાળું છે. પછી એનો પેલો ક્ષનો શું થઈ ગયો? પેલો અપભ્રંશ થઈને બારાખડી. ખરેખર શું કહેવાય? બારાક્ષરી. જો પરદેશના લોકો આવે ને એ લોકોને અઘરું પડે કારણ કે પેલા 26 જ યાદ રાખવાનો ABCD EFG. અહીંયા તો કંઈ કેટલું યાદ રાખવું પડે. 25 તો પેલા સ્વર જ છે. કંઠ છે, તાલુ છે, મૂર્ધા છે, દંત છે, ઔષ્ઠ છે. એ જ 25 થઈ ગયા. પછી યર લવ શ શ શ હ બીજા 8. જો આ સમજો એટલે 33 તો આ જ થઈ ગયા આપણે. પછી 13 સ્વર યાદ રાખવાના એટલે 33 ને 13 કેટલા થયા? 46. જો એ પાછા દરેક કને પાછો ક કા કી કી યાદ રાખવાના. પાછું એને લખવાનું શીખવું પડે કે એને ક કેમ લખવું. પેલો ઉ એમ કહીએ પણ ઉ લખવાનું નહીં. કુ લખવું હોય તો નીચે પેલો સાતડો કરવાનો. પેલો કુ દીર્ઘ લખવો હોય તો પેલો આઠડો કરવાનો. એટલે બોલતા જ શીખવાનું ને એ લોકોને તો શું કરવું પડે? પેલું લખવાનું શીખવું પડે. એ લોકોને બોલવાનું શીખવું પડે. શું કરવું પડે? લખવાનું શીખવું પડે. એટલું જ નહીં તમે વ્યાકરણ ભરો ને તો ખબર પડે. પેલો અ એમ આપણે કહીએ ને અ એક જ અ નથી.
પેલું અ એમ કહીએ ને તો અ કેટલા પ્રકારના, તો કે 13 પ્રકારના અ આવે. જો અ આ આપણે મંત્રો બોલીએ ને ત્યારે સ્વર શીખ્યા ને, પછી બધા સ્વરની સાથે પાછું બોલો. પણ આ બધાનો આરંભ ક્યાંથી થાય? અકારો વૈ સર્વવાંગમય, સર્વવાંગ સર્વવાણીઓનું મૂળ ક્યાં છે? આ અકારમાં છે. અને એટલે ભગવાન કહે છે અકારો અસ્મિ અક્ષરાણામ, આ સર્વ અક્ષરોમાં અકાર હું છું. મૂળ અક્ષર છે. એટલે શું છે? એ મૂળ અક્ષર છે. એટલું જ નહીં, દ્વંદ્વ સામાસિકસ્ય ચ, સામાસિકસ્ય સમાસ સમૂહસ્ય, દરેક ભાષાની વિશેષતાઓ હોય. એમ આપણી ભારતીય સંસ્કૃત ભાષાની વિશેષતા સમાસ છે. સમાસ કોને કહેવામાં આવે? બે શબ્દને ભેગા કરવામાં આવે. એક શબ્દ છે રામ, બીજો શબ્દ છે પુત્ર. બેને ભેગા કરી શું કહેવાય? રામપુત્ર. એક શબ્દ છે નંદનંદન. જો વિચાર, નંદ શબ્દ છે અને બીજો નંદન શબ્દ, બેને ભેગા કરે શું કર્યું? નંદનંદન. આમ બે શબ્દને જ્યારે ભેગા કરવામાં આવે ને સમાસ કહેવામાં આવે. સંસ્કૃત વ્યાકરણમાં શું કહેવાય? સમાસ કહેવામાં. અનેક પ્રકારના સમાસ છે. જો એટલે મૂળ 4 સમાસ છે. પહેલો સમાસને અવ્યયી ભાવ સમાસ કહેવામાં. અધિભૂત, આ શબ્દ આપણે જાણીએ ને, અધિભૂત, તો એ અવ્યયી સમાસ છે. પેલો બીજો સમાસ છે ને તત્પુરુષ સમાસ કહેવામાં આવે. રામપુત્ર. દરેક સમાસની વિશેષતાઓ હોય. અવ્યયી ભાવ જે સમાસ જે છે એમાં પૂર્વ પદ એટલે કે પહેલો જે શબ્દ છે એની પ્રધાનતા હોય. તત્પુરુષ આ બીજો સમાસ છે. ઉત્તર પદ પ્રધાન, એમાં બીજો જે શબ્દ છે મહત્વનો છે. રામપુત્ર એમ જઈએ કહીએ ત્યારે મહત્વનું શું છે? પેલો પુત્રને આપણે કહીએ છીએ. જેનું લક્ષણ કરવામાં આવ્યું છે કોણ છે? એ પુત્ર છે. પણ એ કોનો પુત્ર છે? રામનો પુત્ર. રામસ્ય પુત્ર રામપુત્ર. નંદનંદન. આમ તત્પુરુષ એટલે કે બીજો શબ્દ જે છે એ મહત્વનો છે. ઉત્તર પદ પ્રધાન તત્પુરુષ. પછી પેલો બીજો સમાસ છે ત્રીજો, બહુવ્રીહી સમાસ. બહુવ્રીહીમાં શું છે? અન્ય પદ પ્રધાન. બંને શબ્દ છે. જો આ સમજો, પીતાંબર. શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ શું છે? પીતાંબર. પીત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર. જો પણ એમાં એનો નિર્દેશ કોનો કરે છે? એ પીળા વસ્ત્રનો નિર્દેશ નથી કરતો, પણ કોનો નિર્દેશ કરે છે? જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે. જો શંકર ભગવાન નામ શું છે? નીલકંઠ. પણ એ નિર્દેશ કોનો કરે છે? અન્ય પદ, અન્ય વસ્તુનો નિર્દેશ કરે. પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબર. જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે. નીલકંઠ, જેનો કંઠ નીલ છે. આમ અન્ય પદ મહત્વ અને બહુવ્રીહી કહેવાય. એટલે વ્યાકરણમાં બહુ સરસ મજાનું એક મજાક કરવામાં આવે. એ ગુરુજી આ બહુવ્રીહી શીખવતા હતા. આ સમાજ શીખવતા હતા. અને પછી સમાજ બહુવ્રીહી સમાજ શીખવ્યો એટલે પેલા શિષ્યને એવું કહ્યું, એક કર્ણ આનય. એક એટલે એક, કર્ણ એટલે કાન. જો સમજો, એક કર્ણ આનય. એક કર્ણ લઈ આવ. તો એને શું કરવાનું? જે હાથમાં આવ્યો એક કાન પકડીને શું કરવાનો? કાપીને લઈ આવવાનો. જેનો એક કાન છે એને તું લઈ આવ. જો સમજો, એને શું કે આપણે ગુજરાત એક કાન વાળાને લઈ આવ. એક કાનને નથી લાવવાનું, જેનો એક જ કાન છે એક કાન વાળાને લઈ આવ. જાવ. આમ અન્ય પદ, બીજી વસ્તુ મહત્વની. આ બધા સમાસો અહીંયા આપણે જોઈએ જ છે. આ સમજો. પણ ભગવાન કહે છે દ્વંદ્વ સામાસિકસ્ય છે. પેલો ચોથો સમાસ છે ને દ્વંદ્વ સમાસ કહેવામાં. દ્વંદ્વ એટલે ઉભય પદ પ્રધાન. બંને પદ, બંને શબ્દો મહત્વના છે. રામ ગચ્છતિ. લક્ષ્મણ ગચ્છતિ. રામ જઈ રહ્યા છે, લક્ષ્મણ જઈ રહ્યો છે.
પણ શું કહેવાનું? રામ લક્ષ્મણૌ ગચ્છતઃ. રામ અને લક્ષ્મણ બંને જઈ રહ્યા છે. તેમાં રામ પણ મહત્વના નથી, લક્ષ્મણ પણ બંને સાથે જ જઈ રહ્યા છે. રામ લક્ષ્મણૌ બંને મહત્વના. જો અને એટલું જ નહીં, બંનેનું મહત્વ પણ શું છે? એક સમાન છે. એકમાં પૂર્વ પદની પ્રધાનતા છે, એકમાં ઉત્તર પદની પ્રધાનતા છે, એકમાં અન્ય પદની પ્રધાનતા છે. અહીંયા શું છે? બંને પદની સમાનતા છે. જો ભગવાન કેમ કે છે દ્વંદ્વ સમાસ હું છું? કારણ કે સર્વમાં સમાન રીતે હું રહ્યો છું, સર્વમાં સમાન છું, અને એટલા માટે હું કોણ છું? દ્વંદ્વ સામાસિકસ્ય ચ. આ દ્વંદ્વોમાં સમાસોમાં દ્વંદ્વ હું છું. કેમ? કે દ્વંદ્વમાં બંને પદની એક સમાન. બંને પદ નહીં, ધારો કે ચાર હોય તો ચારે ચારને પણ શું થવાની? એક સમાનતા. આમ ભગવાન સર્વમાં એક સમાન રીતે રહ્યો છે. કોઈ વસ્તુ ભગવાનને માટે શું છે? કોઈ વસ્તુ એક વસ્તુ મહત્વ નથી. સમોહમ સર્વભૂતેષુ જોઈ ગયા? જો આપણે સમજો, સર્વભૂતોમાં એક સમાન રીતે હું રહેલો છું. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ટિ. કોઈના પ્રત્યે પણ મને કોઈ પ્રકારનો ન દ્વેષ, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ પણ નથી, કોઈના પ્રત્યે કોઈ રાગ પણ નથી. સર્વમાં સમ છે. જેવી રીતે દ્વંદ્વ સમાસ છે, જેમાં સર્વ પદનું એક સમાન રીતે પ્રધાનતા છે, એમ હું પણ કેવો છું? આ દ્વંદ્વ સમાસ જેવો છું, સર્વમાં એક સમાન રીતે છું. અને એટલે ભગવાન કહે છે સર્વ સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું, કારણ કે હું સર્વમાં એક સમાન. જો આ સમજો, ભલે ઉપાધિની દ્રષ્ટિએ કોઈ મહાન છે ને કોઈ ઓછું છે, આ સમજો, પણ ચૈતન્યની દ્રષ્ટિએ તો શું છે? એક સમાન છે. ઉપાધિની વિશેષતા છે, ઉપાધિની અલ્પતા છે. કોઈની ઉપાધિ મહાન છે, કોઈની ઉપાધિ અલ્પ છે, પણ ચૈતન્ય જે છે એ તો સર્વમાં શું છે? એક સમાન રીતે છે. જો આ સમજો. અને એટલે ભગવાન શું કહે છે? સમમ સર્વેષુ ભૂતેષુ. જો અનેક જગ્યાએ આ બધા કહ્યું ભગવાન, ગીતામાં અનેક જગ્યાએ છે. સમમ સર્વેષુ ભૂતેષુ સમોહમ સર્વભૂતેષુ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. એ બ્રહ્મ કેવું છે? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા સર્વમાં એક સમાન રીતે વિલસી રહ્યું છે. કોઈમાં વધારે નથી ને કોઈમાં ઓછું નથી. અને એટલે ભગવાન કહે છે આ દ્વંદ્વ સમાસ હું છું. અહમેવ અક્ષય કાલ. જો આગળ પણ કહી ગયા મૃત્યુ સર્વ ભૂતા. જો આગળ કહી ગયા શું કીધું? સર્વનું મૃત્યુ હું છું. પણ ત્યાં જે કાળની ચર્ચા કરી એ કાળ કેવો છે? ક્ષય છે, પરિવર્તનશીલ છે. જો આ સમજો. પણ અહીંયા ભગવાન શું કહે છે? અક્ષય કાલ અહમ. પેલો કાળ કેવો છે? પરિવર્તનશીલ કાળ છે. ક્ષણ છે, કલાક, જો સેકન્ડ છે, મિનિટ છે, કલાક છે, રાત છે, દિવસ છે, જગ સપ્તાહ છે, પક્ષ છે. આ શું થઈ રહ્યો છે? કાળ પરિવર્તિત. પણ અહીંયા જે કાળની ચર્ચા કરી કોણ છે? અક્ષય કાલ અહમ. અક્ષય કાળ હું છું. જો એટલે શંકરાચાર્યજી કહે છે અક્ષિણ કાલ પ્રસિદ્ધ ક્ષણાદિ આખ્ય. કાળ અક્ષય કાળ હું છું. કાળ સ્વયં પરિવર્તિત થઈ રહ્યો છે, પણ કાળનો પણ કાળ હું કોણ છું? અક્ષય કાલ. મારામાં કોઈ પરિવર્તન નથી. જો વિચાર. એટલે મહાભારતમાં બહુ સરસ કહેવામાં આવ્યું. જો સમજો. કાલચક્રમ જગતચક્રમ યુગચક્રમ ચ કેશવ. આ કાળનું ચક્ર ચાલી રહ્યું છે. એ કાળના ચક્રમાં શું ચાલી રહ્યું છે? જગત ચક્ર. એ જગત ચક્ર કોને કારણે છે? યુગ ચક્ર. પણ એ બધું કોણ છે? કેશવ. કાળ ચક્ર એ કેશવ છે, યુગ ચક્ર પણ કેશવ છે, જગત ચક્ર પણ કોણ છે? એ પરમાત્મા છે. આત્મયોગેન ભગવાન પરિવર્તયેત અનિશમ. અનિશમ રાત દિવસ ભગવાન શું કરી રહ્યા છે? આ કાળ સ્વરૂપે સંપૂર્ણ જગતનું પરિવર્તન કરી રહ્યા. કોઈ અચાનક ઘડું નથી થતું. જો આ સમજો. અનિશમનો શું થાય? રોજ આ કાળ તમારા શરીર પર શું કરી રહ્યો છે? કામ કરી જ રહ્યો છે. આપણે એમ જ લાગે માતાજી એ જ છે, એ જ નથી. જો આ સમજો. પેલો અમેરિકા રહેતો હોય ને પછી 10 વર્ષે આવે,
ને પછી ગામ જાય, પણ છોકરાઓને લઈને આવ્યો હોય, પછી છોકરાઓને શું કે આ એ જ લીમડાનું વૃક્ષ છે, આ એ જ છે જેના પર અમે રમતા હતા, એ જ છે, આ એ જ આંબલીનું વૃક્ષ છે જે આંબલી પીપળી અમે રમતા હતા, એ જ છે નહીં. શું કહે છે? આ જગત કાળ સ્વરૂપે ભગવાન જે છે, આત્મયોગેન ભગવાન પરિવર્તયતે અનિશમ. આ ભગવાન શું કરી રહ્યા છે? આ જગતનું પરિવર્તન કાળ સ્વરૂપે કરી રહ્યા છે. પણ ભગવાન સ્વયં કેવા છે? અક્ષય કાલ. હું અક્ષય છું, જો સમજો, મારામાં કોઈ ક્ષય થતો જ નથી. આ જગત પરિવર્તન થઈ રહ્યું છે, જગત બદલાઈ રહ્યું છે, હું બદલાતો નથી. અથવા શંકરાચાર્યજી કહે છે અથવા પરમેશ્વર કાલસ્ય અપી કાલ અસ્મિ. કાળનો પણ કાળ હું છું. ક્યાં તો હું અક્ષય કાળ છું એમ કહી શકીએ, અથવા શંકરાચાર્યજી કહે છે ભગવાન કોણ છે? કાળનો પણ કાળ છે. કાલો જગત ભક્ષક. આ સંપૂર્ણ જગતનું ભક્ષણ કરનારો કોણ છે? કાળ છે. પણ એનું ભક્ષણ કરનાર કોણ છે? એ પરમાત્મા છે. સ્વામીજી એના માટે બહુ સરસ મજાનું કહેતા, થોડું ઘણું આવડે. એટલે સ્વામીજીએ પોતે જ એક મજાનો જોક બનાવેલો. પેલા બે છોકરાઓ બંને જણા નવા નવા સ્કૂલમાં ગયા, પછી નવા નવા એકબીજાને મળે ને પછી એકબીજાનું નામ પૂછે, તું ક્યાં રહે છે, પછી દોસ્તી કરે. એટલે આ બે જણાની દોસ્તી, બંને મુસલમાન, જો આ સમજ. એટલે પેલા એકને એકે પૂછ્યું બીજાને, તારું નામ શું? એટલે પેલો કે મારું નામ જહા ખા. જો આ સમજ. પેલા શું કીધું? જહા ખા. એટલે પેલો પૂછ્યું તેને વિચાર કરે, આ જહા ખા છે. એટલે એ વિચાર કરે કે આનું નામ તો શું છે? જહા ખા, જગતનો ખાવાવાળો. જો આ સમજ, જહા ખા. એટલે પેલો વિચાર કરે આપણું નામ એનાથી ઓછું હોવું નહીં જોઈએ, એનું નામ જહા ખા છે. એટલે પેલા બીજાએ પૂછ્યું તારું નામ શું? તુજે ખા. તું જહા ખા છે, હું કોણ છે? તુજે ખા. જશે એમ જગત કોણ છે? કાળ કોણ છે? જગત ભક્ષક. સંપૂર્ણ જગતનું ભક્ષણ કરનાર કોણ છે? આ કાળ છે. પણ પરમેશ્વર કોણ છે? શંકરાચાર્ય કહે છે પરમેશ્વર કાલસ્ય અપી કાલ અસ્મિ અહમ. આ કાળનો પણ કાળ હું છું. કાળનું પણ ભક્ષણ કરનાર હું છું, કાળને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર હું છું. કાળ મારા કારણે છે, અને એટલા માટે હું કોણ છું? અક્ષય કાલ અસ્મિ. અર્જુન, આ અક્ષય કાળ હું છું. જો આ ભગવાનની બધી વિભૂતિઓ સાંભળીએ ને, પછી આ જગતની ખટપટમાંથી મન છૂટવું જોઈએ. પેલા એ આમ કર્યું ને પેલો આમ કરતો નથી, એ મૂકવાનું બાજુ. પેલો પડોશીએ આમ કર્યું ને પેલા આખું જીવન આપણું શામાં પસાર થાય છે? આમ જ થાય. એકવાર આ વિભૂતિના દર્શન કરીએ પછી સર્વત્ર શું થવું જોઈએ? એ વિભૂતિના દર્શન થવા જોઈએ. આદિત્યાનામ અહમ વિષ્ણુ. પેલો સવારે ઉઠી આદિત્યના દર્શન થયા, એ વિષ્ણુ આદિત્ય હું છું ભગવાન કહે છે. મકરશ્ચાસ્મિ જષાણામ. આ જળચરોમાં મગર હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું. સર્વત્ર ભગવાનની વિભૂતિના આપણને દર્શન થવા. તો પછી આ વિભૂતિ યોગ આપણે જે શ્રવણ કરીએ ને, આપણી ગુજરાતી ભાષામાં બહુ એ કંઈક લેખે લાગે. જો આ સફળ છે. ભગવાન શું કહે છે? કાળનો પણ કાળ હું છું. એટલું જ નહીં અર્જુન, ધાતાહમ વિશ્વતો મુખ. ધાતા, સર્વને ધારણ કરનારો હું છું. ધાતા કઈ રીતે ધારણ કરો છો? શંકરાચાર્ય કે કર્મ ફલસ્ય વિધાતા સર્વ જગત. સંપૂર્ણ જગતમાં કર્મફળનો વિધાતા. જો આપણે વિધાતા શબ્દ જાણીએ જ છે. વિધાતા શું કરે? આપણો બાળકનો જન્મ થયો હોય ને પછી શું થાય? ગુજરાતીમાં આપણે શું કહીએ? વિધાતા છઠ્ઠે દિવસે આવીને શું કરી જાય? લેખ લખે. વિધાતાના લેખ કોઈ બદલી શકે નહીં. ભગવાન કહે છે એ વિધાતા હું છું. બધાને કર્મફળ આપનારો વિધાતા હું છું. છઠ્ઠી દિવસે આવીને શું કરી જાય? એ લેખ લખી જાય કપાળ પર. કોઈ એને ભૂસી શકે નહીં. જો આ સમજ,
ગમે એવા જ્યોતિષ પાસે જાઓ અને ગમે એટલા ઊંચા નીચા કરાવો ને ગમે એટલા ગ્રહની પૂજા કરાવો, જે થવાનું છે એ તો શું છે? થવાનું છે. ગમે એટલું પ્રયત્ન કરો. જો આ વિચારી જો, હમણાં એક ભાઈની સાથે હું થયું, પેલા છોકરાના લગ્ન કર્યા ને બધું બરાબર, જો પણ ઈશ્વરની ઈચ્છા સામે કોઈનું નહીં ચાલે. બધા પ્રયત્ન કરી ચૂક્યા, પેલી ન રહી તો ન જ રહી, છેવટે એક દિવસ એના બાપા આવીને એને શું કરી ગયા? લઈ ગયા. જાસમ જે થવાનું છે શું છે? થઈને જ રહે. તમે ગમે એટલા પ્રયત્ન કરો. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું? જે થવાનું છે થઈને જ રહેવાનું. જો એટલા માટે આ ગ્રહના બહુ ચક્કરમાં પડવા જેવું નહીં સમજવા. એકવાર કુંડળી મળી ગઈ ને પરણી ગયા ને શાંતિથી રહેવા મળે ને પછી ભૂલી જવાનું. કેમ કે વિધાતા હું છું, કર્મફળ આપનારો. અમિત એટલે અમને બહુ સરસ કહેતા, ઈશ્વર કર્મફળ આપે છે, એમાં ઈશ્વર ક્યારેય પણ, જો આ સમજો, ક્યારેય નિષ્ફળ જતો નથી. જે ક્યારેય નિષ્ફળ ન જાય ને એને ઈશ્વર કહેવાય. આપણે બધામાં જ નપાસ થઈને આવીએ. જો જે ક્યારેય નિષ્ફળ નહીં જાય, કર્મફળ દાતા. તમે કર્મ કર્યું એ કર્મફળ તમને અવશ્ય આપે. જો આ વિચાર. એટલે ભગવાન શું કહે છે? ધાતાહમ, સર્વને કર્મફળ આપનારો વિધાતા હું છું. કર્મ આપણે કરીએ. જો આગળ જોઈ ક્યાં ગીતામાં, કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચન. જો વિચાર, ગમે એટલું સાચવીને કરો ને, જે થવાનું છે શું છે? થઈને જ રહે. અમારે એક ભાઈ, એને એક્સિડન્ટ થાય ને એની બહુ બીક લાગે. જો હંમેશા એને એમ જ થાય, કારણ કે પોતે ઓર્થોપેડિક ડૉક્ટર. જો એટલે રોજ એક્સિડન્ટ જોતા હોય, એટલે એના મગજમાં શું આવે? રોજ જ પેલો એક્સિડન્ટ જોતા હોય ને પેલા રોજ જ ઓપરેશન કરતા હોય, એટલે હંમેશા એના મગજમાં આ જ ચાલતું હોય. એટલે એ ગાડી પણ ચલવે તો એટલા સાવધાનતાથી ચાલવું, પાછળવાળો 5 વાર હોર્ન મારવો પડે. તમે ગમે એટલી સાવધાનતા રાખો ને, જે થવાનું છે એ તો શું છે? સુરત આવી તો પેલી ગાડી લેવા ગઈ, જશે ડ્રાઈવર. પેલા ડ્રાઈવરને 25, એટલે ભાઈ રાત પડી જશે, તું સાચવીને ચલાવજે, બરાબર ચલાવજે. જા પેલા 25 ઇન્સ્ટ્રક્શન આપી. પેલો કે સાહેબ ચિંતા નહીં કરો, હું 10 વર્ષથી ગાડી ચલાવું છું. પછી પેલો ગયો, પેલી દીકરીને લીધી અને પાછો આવતો હતો. સમજવા જેવું. એટલે એ લોકો તો એ લોકોની ગાડી ચલાવતા હતા. જો આ વિચાર, એ લોકોની ગાડી બરાબર ચાલી રહી હતી. હવે એ લોકોની આગળ પેલી ટ્રક ચાલતી હતી. એ ટ્રકની પાછળ ને એ લોકોને અંતર હતું. એ પેલી ટ્રક પસાર થઈ ગઈ અને પેલો પેટ્રોલ પંપ આવ્યો ને એમાંથી પેલો ટ્રક નીકળ્યો. ટ્રક પસાર થઈ ગઈ, પેલી ટ્રક નીકળીને આ લોકોની ગાડી. જો આવી વિચાર, પેલો ડ્રાઈવરે જોયું કે આ ટ્રક નીકળી. પેલા ટ્રક વાળાએ જોયું નહીં કે કંઈ આવે છે કે નહીં, પેલા એવું કરી ગાડી મૂકી. જા સમજ, હવે આ લોકોની ગાડી જાય એટલે પેલા ડ્રાઈવરને થયું કે કરવું શું? એણે શું કર્યું? તો ટર્ન મારી લીધો. એ ટર્ન એણે માર્યો ને તે રસ્તાની સાઈડ પર ગાડી એ લોકોની જતી રહી. પણ ગાડી એવી ગઈ, જો આ સાંભળજો, કે ગાડીનું આગલું પૈંડું બરાબર પેલા ખાડાની ધાર પર. એટલે જેવી ગાડીને બ્રેક મારે ને પેલી દીકરી સાવધાન હતી, જો એટલે તરત જ ગાડીમાંથી ઉતરી ગઈ. ને એટલે પેલા ડ્રાઈવરને કીધું તમે ઉતરી જાઓ. કારણ કે એકવાર ટર્ન લીધો ને અથડાઈ પથ્થર સાથે, પછી ગાડીમાં શું થાય કોઈને ખબર નથી. એટલે એ તો ઉતરી ગઈ. હવે એના હાથમાં પેલો મોબાઈલ હતો. એટલે એણે ફોન કર્યો, પપ્પા ગાડીને એક્સિડન્ટ થયો. આપણે ગમે એટલી સાવધાનતા રાખીએ, જો સમજો, જે થવાનું છે એ તો શું છે? પછી એ ઘરેથી નીકળે બીજી ગાડી લઈને. પેલી એની પત્ની મને કે ત્યાં પહોંચ્યા ને પેલીને જોઈને ત્યાં સુધી કે એક સરખું બોલતા રહ્યા. હું બધાને કહું સાચવીને ચલાવવાનું, કોઈ મારું સાંભળતું નથી. મને કે પેલીને આમ વ્યવસ્થિત ઊભેલી જોઈને એટલે હમણાં હૃદયની શાંતિ થઈ. ત્યાં સુધી શું કરતા રહ્યા? પેલી કીધું પપ્પા મને કંઈ નથી થયું, પપ્પા મને વાગ્યું નથી, તમે ચિંતા શું, પણ મેં એને કીધું તું બરાબર ચલાવજે. પપ્પા પણ એનો વાક જ નથી. વિધાતા એટલે શું? જે થવાનું છે એ થવાનું જ છે. આ સમજો, કર્મફલસ્ય વિધાતા. જો એટલે હું વારંવાર કહું, જીવનમાં પ્રસન્ન રહેવું હોય ને તો એક જ ઉપાય છે. ભગવાને ગીતામાં આ જ કહી ગયા, સમજો. હા,
કે ભગવાન કર્મફળ દાતા છે અને ભગવાન ક્યારેય નિષ્ફળ ન જાય એવા કર્મફળ દાતા છે. અને એટલા માટે જે આપી રહ્યો છે શાના માટે આપી રહ્યો છે? આપણા કલ્યાણ માટે જ છે. જે કરી રહ્યો છે યોગ્ય જ છે. જો આગળ આવશે 11મા અધ્યાયમાં અર્જુને છેવટે ભગવાનને કેવું પડશે? સ્થાને ઋષિકેશ. સ્થાને એટલે શું છે? યોગ્ય જ છે, બરાબર છે. પણ આપણે આંતરિક રીતે શું કરીએ છીએ? સતત જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. મારી સાથે આવું કેમ થાય? પેલો કેમ મને મળ્યો? પેલાએ આમ કેમ કીધું? પેલો કેમ આમ કરતો નથી? સતત આપણે જીવનમાં શું કરીએ છીએ? સંઘર્ષ કરીએ છીએ. અસ્વીકાર એને કહેવાય. પૂજ્ય સ્વામીજી કે ઈશ્વર જો કર્મફળ દાતા છે તો સ્વીકાર હોવો જોઈએ, વિરોધ નહીં. પણ આપણે સતત શું કરતા રહીએ છીએ? વિરોધ કરતા રહીએ. અને એટલે ભગવાન કહે છે દાતા હમ, સર્વને ધારણ કરનારો પણ હું છું, સર્વને કર્મફળ આપનારો પણ હું જ છું. સર્વને કર્મફળનું વિધાન કરનારો પણ. જો આગળ જોઈ ગયા આપણે 7મા, ભલે ગમે એટલા દેવતાઓની પૂજા કરે, ભગવાન શું કહે છે? કર્મફળ આપનારો તો એ દેવતા દ્વારા પણ કર્મફળ તો કોણ આપે છે? હું જ આપું છું. જો સમજો, ઈશ્વરને આ બે રીતે ઓળખવાના છે, કર્માધ્યક્ષ અને કર્મફળ દાતા. જીવનમાં પ્રસન્ન રહેવું હોય તો બે જ વસ્તુ છે. કર્માધ્યક્ષ છે એનો અર્થ શું થયો? જે પણ કર્મ આપણે કરી રહ્યા છે એની પાછળ પ્રેરણાનું સ્ત્રોત તો કોણ છે? એ પરમાત્મા છે. જે કર્મફળ મળી રહ્યું છે એ આપનાર પણ પરમાત્મા. જ્યાં સુધી કર્માધ્યક્ષ કર્મફળ દાતા ઈશ્વરને આપણે સ્વીકારતા નથી ત્યાં સુધી જીવનમાં આપણે સંઘર્ષ કરતા રહીએ, વિરોધ કરતા રહીએ. જીવનમાંથી વિરોધ જો કાઢવો હોય તો આ એક જ ઉપાય છે. અને એટલે ભગવાન કહે છે દાતા હમ, સર્વને ધારણ કરનારો, કર્મફળ આપનારો હું છું. એટલું જ નહીં, વિશ્વતો મુખ સર્વતો મુખ. હું એક જગ્યાએ નથી. વિશ્વતો મુખનો અર્થ શું થાય? મારું મુખ સર્વત્ર છે. એનો અર્થ શું થયો? સર્વત્ર પરમાત્મા છે. કોઈ એક વિશેષ સ્થાન પર, કોઈ વિશેષ દેશમાં ભગવાન નથી. ભગવાનનું મુખ સર્વત્ર છે. એનો અર્થ શું થયો? ભગવાન સર્વત્ર છે. આપણી તો મુશ્કેલી શું છે? આગળ જોયો તો પાછળ નહીં દેખાય, પાછળ જોયો તો આગળ નહીં દેખાઈ જશે. આપણે તો ભોજન કરીએ ને તોય મુશ્કેલી. પણ પેંડા ખાઉં કે રસગુલ્લા ખાઉં, સર્વતો મુખ સર્વત્ર છે. જો શંકરાચાર્યજી કહે છે વિશ્વતો મુખ સર્વતો. વિશ્વ શબ્દના અનેક અર્થ છે. જો વિશ્વ આપણે જે જાણીએ છીએ, વિશ્વ એટલે શું છે? જગત. એ જ રીતે વિશ્વનો બીજો અર્થ થાય સર્વ. વિશ્વનો બીજો અર્થ શું થાય? સર્વ. એટલે શંકરાચાર્યજી કહે છે વિશ્વતો મુખ સર્વતો મુખ. જેનું મુખ સર્વત્ર છે એનો અર્થ શું થયો? કોઈ વસ્તુ ભગવાનથી છુપાતી નથી. સર્વત્ર ભગવાનની દ્રષ્ટિ છે જ. તમે જગતથી છુપાવી શકો, ઈશ્વરથી કંઈ છુપાવી શકો એમ છે જ નહીં. ઈશ્વર બધું જોઈ જ રહ્યો છે. પેલી ચોકીદારની વાર્તા છે ને, પેલી કેરીની વાડીમાં ચોકી કરતો હતો. ઉનાળાનું પેલું રજાના દિવસો, એટલે છોકરાને કે પપ્પા હું આવું તમારી સાથે. પપ્પા કે ચાલ. પછી બધી કેરી પાકવા માંડી, સાખ્યું પડે. એટલે ચોકીદાર બિચારા ન થાય, આટલા બધા આંબાને હું શું કરું? ચોકીદારી કરું, મારા છોકરાને કેરી ખાવા નહીં મળે. એટલે કીધું દીકરા જો અત્યારે કોઈ આવતું નહીં હોય, હું આંબા પર ચડીને તને સાખ્યું પાડી આપું, પણ તું જોતો રહેજો કોઈ નહીં આવે. એટલે પેલો ચડ્યો, પેલો ઉપર ચડી ગયો. પછી એને ડર લાગે વળી માલિક આવી ગયો શું કરવું? એટલે ઉપર ચડીને પાછું એટલે કોઈ છે તો કે હા છે. હા છે કીધું ને એટલે પેલો તરત ઉતરી આવ્યો. એટલે કોણ છે? કે તમે કીધું તું ને ભગવાન બધે જ છે. આને જ કે વિશ્વ તો મુખ. ભગવાનનું મુખ સર્વત્ર છે. એનો શું થયો? ભગવાન બધું જ જોઈ જ રહ્યો છે. કોઈ વસ્તુ ભગવાનથી છુપાયેલી છે જ નહીં. વિશ્વ તો મુખ સર્વતો મુખ. ભગવાનની નજરની બહાર કશું છે જ નહીં. ઈશ્વર બધું જ જાણે. જો આપણે જોઈ ગયા, ભગવાન કહે છે હું કોણ છું? ભવિષ્યકાળ પણ હું જ છું, ભૂતકાળ પણ હું જ છું, વર્તમાન કાળ પણ હું જ છું. જે વર્તમાનમાં છે એ પણ હું જાણું છું. વેદથી અર્જુન આ બધું જ હું જાણું છું. જો સમજો, ઈશ્વરથી કંઈ છુપાયું નથી.
ભલે જગતથી આપણે છુપાવીને ચાલતા હોઈએ, પણ ઈશ્વરની આંખમાં તો બધા શું છે. જો આ બધી વાતો કેમ આપણે કરીએ છીએ, આપણામાં એ પ્રકારની સાવધાનતા આવે. ઈશ્વર વિશ્વતોમુખ છે, બધું જ જોઈ રહ્યો છે. ઈશ્વર કર્મફળદાતા છે, ઈશ્વર અક્ષય કાળ છે, કાળનો પણ કાળ ઈશ્વર છે. કોઈ જગત પરિવર્તન થઈ રહ્યું છે, ઈશ્વરમાં કોઈ પરિવર્તન થતું નથી. આમ આ ભગવાન કહે છે આ પ્રકારથી અહમેવા અક્ષય કાલ ધાતાહમ વિશ્વતોમુખ. એટલું જ નહીં, આગળ ભગવાન કહે છે મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ ધૃતિર્મેધા ધૃતિ ક્ષમા. કાળનો પણ કાળ હું છું. એટલે શું કહે છે? મૃત્યુ સર્વહરશ્ચ, સર્વનું હરણ કરનાર મૃત્યુ પણ હું જ છું. મૃત્યુ પણ મારે કારણે મૃત્યુ છે. જો સમજો, મૃત્યુ સર્વનું હરણ કરી રહ્યું છે, પણ એ મૃત્યુનો પણ મૃત્યુ કોણ છે? હું છું. જો વિચાર, એમના પિતા મૃકુંડ, માર્કંડેયના નામ શું? મૃકુંડ ઋષિ. જાસમ એમને બાળક નહોતા. શંકર ભગવાને પ્રસન્ન કર્યા અને કહ્યું એક બાળક આપો. તો કે તમારા પ્રારબ્ધમાં બાળક નથી, પણ છતાં તમે આગ્રહ કરો છો હું બાળક આપું, પણ તમારી પાસે બે વિકલ્પ છે. ક્યાં તો અત્યંત બુદ્ધિશાળી બાળક પણ અલ્પ આયુ, દીર્ઘ આયુ બાળક પણ મંદ બુદ્ધિ. પેલા પતિ પત્ની વિચાર્યું કે આખી જિંદગી આ મંદ બુદ્ધિને રાખવો, એના કરતાં શું છે અલ્પકાળ માટે પણ બુદ્ધિશાળી પુત્ર મળશે તો આપણને એવા પુત્ર માટેનું ગૌરવ રહેશે. એને એટલે ભગવાને શું કહ્યું કે ભલે અલ્પ આયુ હોય પણ બુદ્ધિશાળી પુત્ર અમને આપો. ભગવાને કહ્યું 16 વર્ષ સુધી આ બાળક જીવશે. પણ માતા પિતા ભગવાનના ભક્ત હતા, એટલે આ બાળકને પણ શું કરાવવા માંડ્યું? ભક્તિ કરાવી. જ્યાં 16 વર્ષ પૂરા થવા આવ્યા, બાળકને એવું શીખવી રાખ્યું હતું બેટા મંદિરમાંથી નીકળવાનું નહીં, આ ભગવાનનું નામ લેતો રહેજે, ડર લાગે તો શું કરવાનું? આ શિવલિંગને ભેટી દેજે, આ ભગવાન તારી રક્ષા કરશે. પેલા યમરાજા આવ્યા લેવા માટે, યમદૂત આવ્યો. યમદૂત કે મંદિરમાં હું પ્રવેશ નહીં કરું, પાછો ગયો. પેલો યમદૂતે યમરાજાને કહ્યું કે જે બાળકને મૃત્યુ લખાયું છે એ બાળક તો શિવલિંગ પાસે બેઠો છે, અને મને જોઈને એણે શું કરી દીધું? શિવલિંગને ભેટી દીધું. યમરાજા ગયા. યમરાજાએ શું કર્યું? એટલે એમનો પાશ નાખ્યો. યમરાજા પાસે શું છે? પાશ છે, દોરડું. પેલું દોરડું નાખ્યું, પણ એ દોરડામાં જ્યારે પેલું બાળક આવ્યું એની સાથે કોણ આવ્યું? પેલું શિવલિંગ પણ આવી ગયું. ત્યાંથી કોણ પ્રગટ થયું? પરમાત્મા સાક્ષાત શંકર પ્રગટ થઈ ગયા કે તું મને મારવા વાળો તું કોણ? જાવ સમજ. મૃકુંડ ઋષિના પુત્રના માર્કંડેય. કાળ મૃત્યુ સર્વહરશ્ચ, આ મૃત્યુ પણ હું જ છું. જો વિચાર, મૃત્યુનો મૃત્યુ પણ હું જ છું અને મૃત્યુ પણ હું જ છું. અને એટલે કે છે મૃત્યુ સર્વહરશ્ચ. શંકરાચાર્યજી કહે છે આ હરણ કરવું ને બે પ્રકારથી. જો આ મૃત્યુ બે પ્રકારથી હોય, આ સમજો. એટલે શંકરાચાર્ય કહે છે દ્વિવિધ ધનાદિહર પ્રાણહર ચ સર્વહર. આ વૈદ્ય અને યમરાજા. જો આ સમજ. વૈદ્ય રાજ માટે એક મજાનો શ્લોક છે. વૈદ્યરાજ નમસ્તુભ્યમ, હે વૈદ્યરાજ આપને નમસ્કાર. કોણ છો? યમરાજ સહોદર, તમે યમરાજના ભાઈ છો. પણ તમારા ને યમરાજમાં ફરક છે. કેમ? યમસ્તુ હરતી પ્રાણ. આ યમરાજ શું હરણ કરે છે? પ્રાણનું હરણ કરી જાય છે. પણ તમે કોણ છો? પ્રાણમ ચ ધનમ ચ હરતી, પ્રાણમ ચ ધનમ ચ.
યમરાજ તો માત્ર પ્રાણ લઈને જાય છે, પણ તમે તો પ્રાણે લઈ લો અને શું કરો? ધનમ ચ. એટલે શંકરાચાર્યજી કહે છે ધનાદિ હરહ પ્રાણ હરહ. ધનાદિ ક્યારે રાજા રંક બની જાય અને ક્યારે રંક રાજા બની જાય કોઈને ખબર. આ ફેસબુક જેણે બનાવ્યું એના માતા પિતા સામાન્ય માતા પિતા. જો વિચાર, પેલો જગ્યા નથી તો પેલો ગેરેજમાં બેસીને કરતો. જો ગેરેજમાં બેસીને એણે આ ફેસબુક બનાવ્યું. અને જ્યારે મોટી મોટી કંપનીઓને આપવા ગયા પેલા માનવા તૈયાર નહીં કોઈ. જો જે કોકની પાસે એણે ઉધાર પૈસા લીધા અને એણે પોતે જ પેલું ફેસબુક મૂક્યું અને પછી જે ચાલ્યું. જો વિચાર, ક્યારે રંક રાજા બની જાય કોઈ ખબર, અને ક્યારે રાજા રંક બની જાય પણ શું છે કઈ જ ખબર. અને એટલે શંકરાચાર્ય કહે છે ધનાદિ હરહ સર્વ હરહ. જો આ સમજો, મૃત્યુ સર્વનું હરણ કરનાર, ધનાદિનું પણ હરણ કરી રહ્યો છે, પ્રાણનું પણ શું કરે છે? હરણ કરે છે. આમ મૃત્યુ સર્વ હરશ્ચ. અર્જુન એ પણ કોણ છે? હું જ છું. સર્વ આપને. જો ધાતાહમ, પહેલા શું કીધું? ધાતાહમ. સર્વને આપવા વાળો પણ હું જ છું, લેવા વાળો પણ કોણ છે? હું. કર્મફળ આપનારો પણ હું જ છું અને આપીને લેવા વાળો પણ હું. મારી મહેનતથી મેં કમાણી કરી. કે જો ખરેખર બુદ્ધિથી જો પૈસા મળતા હોય તો બધા બુદ્ધિશાળી શું હોવા જોઈએ? પૈસાવાળા હોવા જોઈએ. જો મહેનતથી જ જો પૈસા મળતા હોય તો પેલો રસ્તા પર 10-10 કલાક મહેનત કરવા વાળો પણ શું હોવો જોઈએ? જ્યાં સાંભળજો, બુદ્ધિથી જો પૈસા મળતા હોય તો બધા બુદ્ધિશાળી શું હોવા જોઈએ? ધનવાન હોવા જોઈએ. મહેનતથી જો પૈસા મળતા હોય તો બધા મહેનત કરવા વાળા શું હોવા જોઈએ? ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલું મહેનત હોય, પણ કર્મફળ આપનાર તો વિધાતા કોણ છે? પરમાત્મા છે. ત્રીજું કીધું કે બહુ પરસેવો પાડીને પણ જો એમ પૈસા મળતા હોય તો બધા જીમવાળા શું થઈ જાય? પરસેવો પાડીને જો પૈસો મળતો હોય તો રોજ આપણે જઈને શું કરવાનું? પરસેવો પાડવાનો, પૈસા મળી જાય. જે માણસ એવું કહેતો ને મારી મહેનતથી મેં કમાણી કરી, મહેનતથી નથી મળતું. ધાતાહમ. કેટલાય લોકો અહંકારમાં ડૂબેલા છે. ઈશ્વરની કૃપા વિના કંઈ નહીં થાય. જો આ સમજો, ઈશ્વરને યાદ રાખવાનું છે. જો હમણાં બધાને જ ખબર છે, મુકેશ અંબાણીના દીકરીના લગ્ન ગયા. જો આ સમજો, એને પાર્ટી ક્યાં આપેલી? ઉદયપુરમાં આપેલી. એટલે પ્રશ્ન એમને પૂછવામાં આવે કે તમે બોમ્બે છોડીને ઉદયપુરમાં શું કામ કર્યું? કે મારા પિતાજી મને એક વાત કરી ગયેલા અને એ બરાબર મેં યાદ રાખી છે કે દીકરા, કોઈ પણ જીવનમાં પ્રસંગ આવે તું ભગવાનને ભૂલતો નહીં. અને મારા પિતાજીને અમારા પરિવારની શ્રદ્ધા ક્યાં છે? આ શ્રીનાથજી બાબામાં છે. એટલે કે અમારે શ્રીનાથજી બાબાના દર્શને કરવાના હતા. આટલો પૈસો છે પણ શું કીધું? ધીરુભાઈ અંબાણી મને પિતાજી કહી ગયા હતા કે દીકરા તું ભગવાનને ભૂલતો નહીં. અને કોઈ નાચવા વાળીને નહીં બોલાવી. જો સમજો, પાર્ટીમાં પણ જે કર્યું શું કર્યું? અધરમ મધુરમ. અને એવું સરસ લેસરથી એ લોકોએ ત્યાં શ્રીનાથજી બાબાના અષ્ટમંગળ, જો આ સમજો, અષ્ટદર્શન કરાવ્યા. ઈશ્વર જીવનમાં જો આ સમજો, ગમે એટલું ભેગું કરો પણ છેવટે જે આપવા વાળો છે કોણ છે? ઈશ્વર છે. એટલું જ નહીં, જો આ સમજો, ત્યાં ખાલી પાર્ટી જ કરીને આવે એમ નહીં. જેટલા દિવસ ત્યાં રહ્યા 5100 વિકલાંગ બાળકોને સવાર બપોર સાંજ ભોજન કરાવ્યું. 5100. જો આ વિચાર, 5100. પહેલે દિવસે દરેક પર બંને પરિવારોએ સાથે પોતાના હાથથી બધાને ભોજન કરાવ્યું. જો પહેલે દિવસે જ્યારે ભોજન કરાવ્યું ત્યારે શું કર્યું? પોતાના હાથે પીરસ્યું બધાને. ભગવાન કહે છે આપવા વાળો પણ હું જ છું, લેવા વાળો પણ હું જ છું. એક હાથે હું આપું છું, હરવા વાળો પણ હું જ છું. ક્યારેય ઈશ્વરને નહીં ભૂલવાનું. જો આ સમજ, ગમે તેવી પરિસ્થિતિ આવે, ભગવાન આ વિભૂતિ યોગ દ્વારા શું કરી રહ્યા છે? ક્યારેય આપણે વિશ્વનું વિસ્મરણ નહીં થાય. ગોપીઓને પૂછવામાં આવ્યું સુખ દુઃખ કોને કહેવાય? જો આ વિચાર, ઈશ્વરનું સ્મરણ એ સુખ છે,
ઈશ્વરનું વિસ્મરણ એ દુઃખ છે. આમ ભગવાન આ વિભૂતિ યોગ દ્વારા આપણને કહી રહ્યા છે કે અર્જુન, આ પ્રકારથી તું મને ઓળખશે તો મારું ક્યારેય તને વિસ્મરણ નહીં થાય. મૃત્યુ સર્વહરશ્ચ, પ્રાણ હરણ કરનારો હું જ છું, ધનનું હરણ, ધનાદિનું હરણ કરનારો પણ હું જ છું અર્જુન. અહમ ઇત્યર્થ. શંકરાચાર્યજી કહે છે, અથવા પરઃ ઈશ્વર પ્રલયે સર્વહરણાત સર્વહર સહ અહમ. જ્યારે પ્રલય થાય છે ત્યારે સર્વનો નાશ કરનારો પણ અર્જુન હું જ છું. સર્વની ઉત્પત્તિ કરનાર પણ હું જ છું, સર્વને ધારણ કરનારો પણ હું જ છું, અને સર્વનો નાશ કરનારો પણ કોણ છે? પ્રલય કાળે સર્વનો નાશ કરનારો પણ હું જ છું. એક ક્ષણમાં બધું શું થઈ જાય છે? જો વિચાર, ભલે આપણે ગમે એટલું કહેતા ફરીએ પણ એક ક્ષણમાં હતું ન હતું થઈ જાય. પેલું સુનામી આવ્યું ને, જેણે સુનામીનો અનુભવ કર્યો ને એને ખબર હોય. જા વિચાર, ગમે એટલું તમે હાઈ એલર્ટ મૂકો ને, ગમે એટલું કરો, પણ આ કુદરત સામે કોઈનું, પ્રકૃતિ સામે કોઈનું નહીં ચાલે. આ સમય એક વિશાળ મોજું આવ્યું અને બધું શું થઈ ગયું. અને એટલે કહે છે પ્રલય કાળ આવે ત્યારે બધું શું છે? દરેક વસ્તુ હતું ન હતું થઈ જાય. સર્વહરણાત સર્વહરઃ સહ અહમ. પ્રલય સમયે સર્વનું હરણ કરનારો પણ, સર્વનો નાશ કરનારો પણ અર્જુન હું જ છું. બધાની ઉત્પત્તિ કરનાર પણ હું છું, સ્થિતિ કરનાર પણ હું જ છું, અને સર્વનો નાશ કરનાર પણ અર્જુન હું જ છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.